જો તમે 2025 ની અંદર 10th અથવા તો 12th ની બોર્ડની એક્ઝામિનેશન આપવાના હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે. કેમ કે તમને આપણી આ ચેનલ ઉપરથી 10th અને 12th ની પ્રિપેરેશન કરવા માટે ધમાકેદાર વિડીયોઝ અને સિરીઝ ફ્રી ઓફ કોસ્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ મળવાની છે. અને 10th અને 12th ની એક્ઝામિનેશન પત્યા પછી એડમિશનની આખી પ્રોસેસ પણ તમને આપણી ચેનલ ઉપરથી ફ્રી ઓફ કોસ્ટ સમજવા મળવાની છે, જે છેલ્લા અમે 5 થી 6 વર્ષથી વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છીએ. આપણા ઓનલાઈન પ્રિયસર વિદ્યાપીઠના અલગ અલગ પ્લેટફોર્મ પર 3 લાખથી વધારે ફોલોઅર્સ આપણી સાથે જોડાયેલા છે અને ટ્રસ્ટ કરી રહ્યા છે. અને હું તમને નાનકડો મારો પણ પરિચય આપી દઉં તો મેં પોતે બેચલર અને માસ્ટર્સ મિકેનિકલમાંથી કરેલું છે, ગોલ્ડ મેડાલિસ્ટ છું, બીએડ અને એમએડમાં હું યુનિવર્સિટી ટોપર છું અને હાલ હું કાઉન્સેલિંગ અને મારું પીએચડી પણ કરી રહ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેથી તમારી આ બોર્ડની જર્ની અને આગળ એડમિશનની જર્ની એકદમ સ્મૂથ ચાલે. અને સાથે સાથે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. જો તમે ધોરણ 10 માં છો તો એનું એક વોટ્સઅપ ગ્રુપ છે, ધોરણ 12 માં છો તો એનું અલગ વોટ્સઅપ ગ્રુપ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જો આ પહેલા જોડાયા હોય તો ફરીથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. તમામે તમામ માહિતી તમને વોટ્સઅપ ગ્રુપમાંથી સમયાંતરે મળતી રહેશે. હવે સૌથી પહેલા આપણો ટાર્ગેટ 2025 નો છે. અત્યારથી આપણે જર્નીની શરૂઆત કરીએ છીએ. કદાચ તમને એવું લાગતું હોય અત્યારે ચાલી રહ્યો છે જુલાઈ, બોર્ડનો પરિપત્ર આવી ગયો છે એક્ઝામનો, તો હવે તમારી પાસે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર અને જાન્યુઆરી 6 મહિના બાકી છે. ફેબ્રુઆરીમાં પ્રેક્ટિકલ એક્ઝામ હશે અને બોર્ડની એક્ઝામ ચાલુ થઈ જશે. તો હવે ખરેખર વધારે સમય બાકી નથી રહ્યો. ફક્ત ને ફક્ત 6 મહિના જ તમારી પાસે બાકી છે. અને 6 મહિનામાં એક સરસ મજાનું રિઝલ્ટ પ્રોડ્યુસ કરવું હોય તો એક સરસ મજાની મહેનત કરવી પડે. આપણી ચેનલ ઉપરથી 12th ના સાયન્સના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીના વિડીયો થોડાક જ સમયમાં બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે શરૂ થવા જઈ રહ્યા છે. સાથે 10th અને 9th ના વિડીયો પણ થોડાક જ સમયમાં બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે શરૂ થવા માટે જઈ રહ્યા છે, જેમ આપણે દર વર્ષે કરતા હોઈએ છીએ. તો તમારે બોર્ડની તૈયારી, ગુજસેટની તૈયારી અને એના પછી એન્જિનિયરિંગ કે ફાર્મસીમાં એડમિશન લેવાનું હોય કે કોમર્સ, આર્ટ્સ પછી તમારે બીજી બધી ફિલ્ડમાં વિદ્યાશાખામાં એડમિશન લેવાનું હોય તો એ તમામે તમામ માહિતી તમને આપણી ચેનલ પરથી મળશે. જો તમે ધોરણ 10 માં છો, બોર્ડની તૈયારી કરો છો અને પછી તમારે ડિપ્લોમામાં એડમિશન લેવાનું છે, તો એને એસીપીડીસી કમિટી થ્રુ એડમિશન થાય છે, અહીંયા એસીપીસી થ્રુ એડમિશન થાય છે. તો એની પણ તમને તમામે તમામ માહિતી અને સ્ટડીના વિડીયોઝ, લાઈવ વિડીયોઝ આપણી ચેનલ ઉપરથી મળશે. હવે આજના વિડીયોની અંદર હું તમને થોડીક માહિતી આપવાનો છું 12th ની સાયન્સની, કઈ રીતે શું હોય છે. તો 12th માં બોર્ડના 50% અને ગુજસેટના 50%ના આધારે તમારી એડમિશન પ્રોસેસ થતી હોય છે. બોર્ડના 50% અને ગુજસેટના 50%. બોર્ડમાં 100 માર્કનું પેપર હોય છે, ગુજસેટમાં 40 અને 40 માર્ક્સના પેપર હોય છે. બોર્ડમાં 50 માર્કના એમસીક્યુ અને 50 માર્કની થિયરી અને સમ્સનો એક પોર્શન હોય છે. અને ગુજસેટની અંદર બધા જ એમસીક્યુ હોય છે વિથ નેગેટિવ માર્ક. બોર્ડમાં કોઈ નેગેટિવ માર્કિંગ હોતું નથી. પહેલા ગુજસેટની પરીક્ષાઓના એક જ અઠવાડિયામાં બોર્ડની ગુજસેટની પરીક્ષા બોર્ડના પત્યા પછી એક અઠવાડિયામાં લેવામાં આવતી હોય છે. આ વખતે માર્ચ મહિનામાં લેવાશે, કેમ કે માર્ચના મિડમાં તમારી એક્ઝામ પૂરી થઈ જઈ રહી છે. તમારી બોર્ડની એક્ઝામ ક્યારે છે તમને ખબર ના હોય તો એનો વિડીયો પણ આપણે બનાવી દીધેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એની લિંક અવેલેબલ છે, ખાસ તમે જોઈ લેજો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારી પહેલી બોર્ડની એક્ઝામિનેશન 2025 ફેબ્રુઆરીમાં લેવાશે અને બીજી એપ્રોક્સ મે 2025 માં લેવાશે. 2024 થી બોર્ડે નિયમ બદલ્યા છે, 2 વખત એક્ઝામ લે છે. બીજી એક્ઝામને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહેવામાં આવે છે. જો તમે ફેબ્રુઆરીમાં બધામાં ફેલ છો કે બધામાં પાસ છો કે અમુકમાં ફેલ છો કે અમુકમાં પાસ છો, બધા જ વિદ્યાર્થીઓ મે 2025 ની પરીક્ષામાં એપિયર થઈ શકે છે. નિયમો 2024 માં બદલાયા છે. પહેલા એવા નિયમ હતો 2 સબ્જેક્ટમાં ફેલ હોય તો જ આપી શકાય, પાસ હોય તો ફરીથી ના આપી શકાય, પણ આ વખતે આ બધા નિયમોમાં ફેરફાર થયા છે. એમાં પણ તમને બેસ્ટ ઓફ 2 માર્ક ગણાય. માની લો કે પહેલી જે તમારી ફેબ્રુઆરીની પરીક્ષા છે અને પછી મે ની પરીક્ષા છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સનું ઉદાહરણ લઉં છું. ફિઝિક્સમાં 80 માર્ક છે, કેમિસ્ટ્રીમાં 96 માર્ક છે, મેથ્સમાં 92 છે. દરેકની ફરીથી એક્ઝામ આપે છે. ફિઝિક્સમાં 86 થાય છે, કેમિસ્ટ્રીમાં 82 થાય છે અને મેથ્સમાં 96 થાય છે. તો કયા માર્ક ગણવામાં આવશે? અહીંયા 86 ગણવામાં આવશે, અહીંયા 96 અને અહીંયા 96. તો તમારું ફાઇનલ રિઝલ્ટ 86, 96 અને 96 પ્રમાણે બનવામાં આવશે. આ તમારું બોર્ડનું રિઝલ્ટ છે. ગુજસેટમાં ફરીથી એક્ઝામ નથી આપી શકાતી, આમાં જ તમે ફરીથી એક્ઝામ આપી શકો છો. બરાબર. તો આ વખતથી બેસ્ટ ઓફ 2 નો પણ બેનિફિટ મળવાનો ચાલુ થયો છે. તો સમયાંતરે હું અલગ અલગ વિડીયોમાં ગુજસેટમાં તૈયારી કેવી રીતે કરવી, જો તમારે એવું પણ જાણવું હોય તો કમેન્ટ જરૂર કરજો, કેમ કે લાસ્ટ યર આપણા 41 વિદ્યાર્થીઓ ગુજસેટમાં 120 માંથી 110 પ્લસ માર્ક્સ લાવેલા છે. 41 વિદ્યાર્થીઓ 120 માંથી 110 પ્લસ. આપણે આ વર્ષે પણ એના માટે મહેનત કરવાના છીએ. મહેનત આપણી અહીંયા યુટ્યુબ પર જ થાય છે, ફ્રી ઓફ કોસ્ટ જ કરવામાં આવે છે. આપણે એનો 1 પણ રૂપિયો લેતા નથી. એટલે કહું છું ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, પછી તમને અફસોસ ના થાય. એસીપીસી ની આખી એડમિશન પ્રોસેસ આપણે ફ્રીમાં સમજાવીએ છીએ. તમે આપણા વિડીયોઝ જોશો, લાઈવ સેશન જોશો તો તમને ખબર પડશે. એડમિશન માટે પણ આપણી ચેનલ
ફૂલ ફ્લેન્જમાં વર્ક કરે છે અને ઘણી બધી કોલેજીસ સાથે પણ વર્ક કરી રહી છે. તો તમને એક જ પ્લેટફોર્મ પરથી 10th 12th અને એડમિશન એની બધી જ માહિતી જો મળતી હોય તો આ ચેનલ અને આ વિડીયોને તમારા દરેક મિત્રોમાં શેર કરી દેજો, કેમ કે હવે શંખનાદ થઈ ચૂક્યો છે. બરાબર, અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. તમારે લોકોએ તૈયાર થવાનું છે મહેનત કરવા માટે. સાથે મળીને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એક સારું રિઝલ્ટ ભેગા મળીને આપણે બધાએ જનરેટ કરવાનું છે અને એના માટે મહેનત કરવાની છે. તો તમે તૈયાર છો? કમેન્ટમાં પણ જરૂર લખજો અને હવે તમારે કયા વિડીયોની ડિમાન્ડ છે એ પણ લખજો, તો અમારી ટીમ શ્યોર એના પર વિડીયો બનાવશે. મેક્સિમમ મિત્રોને વિડીયો શેર કરજો, જોડાયેલા રહેજો. મળીએ છીએ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.